ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને એમના નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા ડબલ એન્જિનની સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના, નમો શ્રી યોજના, નમો સરસ્વતી યોજના, આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે। સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે 4,374 કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ। ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્ર ને માત્ર 4,374 જ કરોડ રૂપિયા એમના થકી ફાળવવામાં આવ્યા છે। એમણે કીધું વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 2021 થી લઈને 25 સુધી અમારે 1 લાખ કરોડ રૂપિયા ફાળવવાનું જોગવાઈ અમે સૂચવીએ। વનબંધુ કલ્યાણ યોજનામાં અમે ચૂકવ્યા છે એવી કોઈ એમણે જાહેરાત કરી નથી। તેવી જ રીતે એમણે શિક્ષણ બજેટ અને આરોગ્ય બજેટમાં વધારો તો કર્યો છે, પણ માત્ર ને માત્ર એ સ્ટ્રક્ચર બનાવવા માટે, બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે। એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી, કાયમી સ્ટાફની ભરતી, કાયમી શિક્ષકોની ભરતી ક્યાંય પણ એમણે જોગવાઈ કરી નથી। માત્ર ને માત્ર માળખાકીય સુવિધાઓ માટે આ બજેટ વધારાની એમણે વાત કરી છે। સાથે સાથે એમણે આવાસ શહેરી વિસ્તાર હોય અને રૂરલ વિસ્તાર હોય તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ફેરફાર છે। જેમ કે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી, પણ કિસાન સૂર્યોદય યોજના માત્ર ને માત્ર કેવા પૂરતી જ છે। ગામડાઓના એવા ઘણા વિસ્તારો છે જ્યાં આજે પણ જે વીજ કનેક્શનો, ખેતીવાડીના લાઇટ કનેક્શનો છે દિવસે આપવામાં નથી આવતા, એ રાત્રિએ એ લોકો આપે છે। એટલે કિસાન સૂર્યોદય યોજના પણ આજે પણ કાગળિયા પર છે। સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અન્યાય થાય છે। શહેરોમાં દિવસે ને દિવસે વિકાસ વધતો જાય છે, સ્ટ્રક્ચરો બનાવતા જઈએ છે, જ્યારે રૂરલ વિસ્તારના લોકો સાથે અન્યાય થાય છે। જેમ કે પ્રધાનમંત્રી આવાસમાં એમણે જે જોગવાઈ કરી છે, શહેરમાં 3,50,000 રૂપિયાનો આવાસ લાભાર્થીને 3,50,000 રૂપિયા મળવાપાત્ર સૂચવેલા છે, જ્યારે ગામડામાં માત્ર ને માત્ર 1,20,000। એટલે સરકાર કદાચ અજાણી હશે કે જે સિમેન્ટનો ભાવ શહેરમાં છે એ જ ગામડામાં પણ મળે છે, જે રેતી, કપચી, લોખંડ શહેરમાં ભાવ છે એ જ ભાવે ગામડામાં પણ મળે છે। એટલે એ બજેટમાં ગામના લોકોને પણ જે પ્રધાનમંત્રી આવાસ આપવાનું સૂચવ્યું છે એ શહેરના લોકો જેટલા જ 3,50,000 રૂપિયા મળે એ અમારી માંગણી છે। અને આ સરકારને કહેવા માંગીએ છીએ, એમનું જે ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજની તારીખે પણ માત્ર 65% જ બજેટ વપરાયેલું છે। 35% બજેટ આજે પણ વણ વપરાયેલું પડેલું છે। એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી, કોઈ વ્યક્તિને મળવાનું નથી, પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર 10 પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ। એમના ક્યાંક ને ક્યાંક એજન્સીઓ, એમના નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ ટ્રાયબલ વિસ્તારોમાં ધમધમે છે। સા લોકોની ટોળકીઓ ને ટોળકીઓ ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે। તો એ રીતની પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાયબલમાં લાવેલા છે। 6,500 કરોડની ટ્રાયબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે, પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે બધી સદંતર નિષ્ફળ છે, બધી બંધ હાલતમાં છે। નલ સે જલમાં આટલા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે, આજે 70% ગામડાઓમાં નળથી પાણી નથી, નળ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે। એટલે આ બજેટ માત્ર ને માત્ર એક આંકડાનું માયાજાળ છે એવું અમને લાગી રહ્યું છે। ધન્યવાદ। જાતિ માટે જે બજેટમાં રજૂઆતો થઈ છે, કઈ રીતે જોવો છો?